પૈસાની લાલચમાં કળયુગી પુત્રએ કુહાડી વડે માતા-પિતા સહિત પરિવારના 4 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા. ઉત્તર પ્રદેશના બહેરાઇચમાં મિલકતના વિવાદમાં લોહીના સંબંધો લજવાયા. રામનગર વિસ્તારમાં એક ભયાનક હત્યાકાંડ સર્જાયો. 27 વર્ષના એક યુવકે ક્ષણિક આવેશ અને પૈસાના વિવાદમાં પોતાના જ પરિવાર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો. પ્રાપ્ત વિગતો અનુસાર જમીનના વેચાણથી આવેલા પૈસા અને દાગીનાની વહેંચણી બાબતે ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. પિતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ કુહાડી ઉઠાવી પોતાની 80 વર્ષીય દાદી, પિતા, માતા અને બહેન પર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. આ ચારેય સભ્યોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે આરોપીનો 33 વર્ષીય મોટો ભાઈ બચાવવા વચ્ચે પડ્યો ત્યારે તેને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ લોહિયાળ ખેલ બાદ આરોપીએ પોતે પણ ઈંટો વડે પોતાનું માથું ફોડી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને લખનૌની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પરિવારોમાં મિલકતને લઈને થતા ઝઘડાઓ હત્યા સુધી પહોંચી જાય છે. આવું ન થાય એ માટે તમારા મતે શું કરવું જોઈએ?